એના પ્રસાદ કરાવશો જી. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વચ્છાયાણ, નમો લોય સર્વસાહો, એસો પંચણમસ્કારો સર્વ પાવપણાસણો, મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલમ. મંગલમ શ્રીમદર્હંતો, મંગલમ જીનશાસનમ, મંગલમ સકલ સંઘો, મંગલમ પૂજકાહં. સુદાસૌદર્વજ્યોત્સના નિર્મલીકૃતદિङ्मुख મૃગલક્ષ્મા શાંતિ શાંતિનાથજીનોસ્તુવ. જ્ઞાન ધ્યાન ક્રિયાદિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ. આંતરલોચનમેકમસ્તિ સુતરાં હૃત્પાસિतं યસ્ય. ઓંકારેણ સુસેવિતોऽપि સતતં ઓંકાર સેવા પર. સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિસુરેશ્વર. સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રી ભદ્રસુરેશ્વર. સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર. સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. પરમ પાવન ઉત્તરાધ્યાય સૂત્ર 15મું અધ્યાય. પ્રભુએ પોતે આપણી સાધના માટે એક મજાનો શબ્દ આપ્યો, સહી. તું સ્વાનુભૂતિ સંપન્ન જોઈએ. ઘણા બધાની ચિઠ્ઠીઓ આવી છે જેમને સ્વાનુભૂતિ કરવી જ છે, અને હું તો માનું છું કે સ્વાનુભૂતિ માટેની તીવ્ર ઝંખના થઈ તો સ્વાનુભૂતિ કોઈ દૂરની ઘટના નથી. શાંતિ નિકેતન કોલકાતાની બાજુમાં આવેલું મજાનું વિદ્યાધામ છે. રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપિત કરેલું. એક વિદ્યાર્થી એમાં ભણતો હતો. એની ઈચ્છા હતી કે ગુરુદેવ ટાગોરનું ઓટોગ્રાફ સહી મને મળી જાય. ઘણા દિવસથી કિસ્સાની અંદર ઓટોગ્રાફ બુક લઈને ફરતો હતો, પણ ટાગોર ફ્રી મળતા નહોતા. એમાં એકવાર મલ્લિક મળી ગયા. મલ્લિક તો બહુ મોટા પ્રોફેસર હતા. તો પેલા વિદ્યાર્થીએ મલ્લિકની સામે પોતાની ઓટોગ્રાફ બુક ધરી. સામાન્ય નિયમ એવો છે અત્યારે કે કોઈ પણ સુવાત કે તમે લખી પછી તમારું સિગ્નેચર કરો. તો મલ્લિકે લખ્યું નો થાય સેલ્ફ, પોતાની સિગ્નેચર કરી. તારી જાતને તું જાણ. 2 દિવસ પછી ટાગોર પણ મળી ગયા. ટાગોરને ઓટોગ્રાફ બુક આપી. ટાગોરે પાનું ખોલ્યું. મલ્લિકની સહી હતી નો થાય સેલ્ફ. એમણે નીચે લખ્યું ફોરગેટ થાય સેલ્ફ. 2 સૂત્રો મજાના થઈ ગયા. નો થાય સેલ્ફ,
ફર્ગેટ thyself. મલ્લિક એમ કહે છે કે તું તારી જાતને ઓળખ, તારા સ્વરૂપને, તારી આત્મદશાને તું ઓળખ. અને ટાગોરે લખ્યું ફર્ગેટ thyself એટલે કે આત્માનુભૂતિ માટેનો માર્ગ ટાગોરે બતાવ્યો. તારી જાતને તું ભૂલી જા. એટલે આપણા બે સ્વરૂપ છે. એક વૈભાવિક સ્વરૂપ જે અત્યારે આપણી પાસે છે, એક સ્વાભાવિક સ્વરૂપ. તો મલ્લિકે લખ્યું તું તારી સ્વભાવ દશામાં જા. ટાગોરે લખ્યું ફર્ગેટ thyself, તારી વિભાવ દશાને તું ભૂલી જા. એટલે સ્વાનુભૂતિ માટેનો એક સીધો મંત્ર આ થઈ ગયો. અને આ જ મંત્રની ચર્ચા ચોથા સ્તવનમાં દેવચંદ્રજી મહારાજે કરી છે. પરમ રસ સી રીતે મળે. એક સાધકનો સવાલ છે કે ગુરુદેવ, તમે પરમ રસ પામીને બેઠા છો. આપણે ત્યાં એક પરંપરા હતી, સ્વાનુભૂતિને આપણે પરમ રસ કહેતા. રસ બે, એક રસ, એક પરમ રસ. શુભમાં તમે હો એ રસ, અશુભમાં જવાનું કુચ્ચા, અશુભમાં કુચ્ચા. શુભમાં જાઓ તો રસ, પણ તમે શુદ્ધમાં જાઓ, પોતાની આત્મદશામાં જાઓ, પોતાના આત્મગુણોમાં જાઓ તો પરમ રસ. તો એ સાધકે સવાલ કર્યો, ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસ રે. ગુરુદેવ, મને પરમ રસ સી રીતે મળે. સ્વાનુભૂતિની વાત આપણે 2 દિવસથી કરીએ છીએ. ગમી ગઈ બધાને? આમ વાત ગમી ગઈ, સ્વાનુભૂતિ ગમી, એ ગોટાળો નહીં કરતા. સ્વાનુભૂતિની વાત ગમી કે સ્વાનુભૂતિની પ્રાપ્તિ ગમી? શું ગમી? એ સ્વાનુભૂતિ વડે શું થાય? તમે બિલકુલ પીડા મુક્ત બની જાઓ. બિલકુલ, ટોટલી. એક પણ પીડા તમારી પાસે ન હોય. શરીરમાં કોઈ પીડા થઈ, એ વખતે તમે તમારો ઉપયોગને રૂપાંતરિત કરી નાખ્યો એટલે શરીરની પીડા શું થઈ ગઈ. મનના સ્તરની કોઈ પીડા સ્વાનુભૂતિ સંપન્ન વ્યક્તિ પાસે છે જ નહીં. કોઈ નિંદા કરી તો બી બચ્ચા, સ્તુતિ કરી કરી તો કરી, મારે શું. એટલે બીજાની કોઈ પ્રવૃત્તિથી રતિભાવ કે અરતિભાવમાં જવાનું એને રહ્યું નહીં. કારણ શું? સ્વની અનુભૂતિનો આનંદ એટલો તો પ્રબળ હોય છે કે એ આનંદને અનુભવ્યા પછી બીજે ક્યાંય જવાતું નથી. મહોપાધ્યાયે કહ્યું, છિલ્લરમાં રતિ કેબતે પાવે, જે ઝીલે જલ ગંગ જમુના. ગંગા અને યમુનાના પાણીની અંદર વિહરતો હોય એને ખાબોચિયામાં છપછપિયા મારવાનું મન થાય ખરું? તો 2 પીડા તમારી પાસે છે, એક શરીરના સ્તરની, એક મનના સ્તરની. ત્રીજી સંસારી માણસને હોય આર્થિક ક્ષેત્રની. આ 3 ચિંતાઓ ગણાય. એક એક ચિંતાને સ્વાનુભૂતિ કઈ રીતે ઉડાડે એ જોઈએ. શરીરમાં પીડા આવી, એ પીડાનો અનુભવ કેમ થાય છે?
જ્યાં પીડા થાય છે ત્યાં તમારું મન જાય છે. માટે તમારા મનને બીજી ક્યાંક મૂકી દો. અને શુદ્ધમાં ન મૂકી શકો તો વાંધો નહીં, કોઈ સરસ મજાની સ્વાધ્યાયની પંક્તિમાં મૂકી દો, કોઈ સ્તવનની પંક્તિમાં મૂકી દો અને એમાં લીન થઈ જાઓ તો તમારી વેદના શું થઈ જશે. ઘણી વાર બોડી એક હોય, હેડેક હોય, રહેવાતું ન હોય માણસથી, અને સમાચાર મળે 1 કરોડની લોટરી લાગી છે. શું થાય? બોડી એટલે હેડેક ક્યાં ગયો? શું થઈ ગયો? ઉપયોગ મન 1 કરોડ રૂપિયામાં ગયો. મને કરોડ રૂપિયા પણ વાલે છે. ટેક્સ વેક્સ બધું જાય તો પણ 60-70 લાખ તો મને મળી જવાના છે. તો શું લાવવાનું? આ લાવવું ને આ લાવવું ને આ લાવવું. એટલે શરીરમાં પીડા હતી, માથું દુખતું હતું, તો બધી પીડા શું થઈ ગઈ? કેમ? ઉપયોગને એને બદલી નાખ્યું. તો આપણે આ જ કરવાનું છે, ઉપયોગને બદલી નાખવાનું છે. ઉપયોગ જે શરીરમાં છે એને શુભમાં કે શુદ્ધમાં મૂકી દો. હવે મનના સ્તરની પીડા, મનના સ્તરની પીડા પણ તમારી પાસે રહી રહી. કારણ મનના સ્તરની પીડાનું કારણ શું? કોઈ તમને ખરાબ કહે, મુખ્યમાં મુખ્ય મનના સ્તરની પીડાનું કારણ શું? કોઈએ મને આવો કહ્યો, મને ખરાબ કહ્યો. પણ સ્વાનુભૂતિમાં તમે વિહરો છો. કોકે કંઈક કહ્યું કે ન કહ્યું તમને એની અસર પણ નથી. મીરાએ તો કહી દીધું, કોઈ નિંદે કોઈ બંદે મેં અપની ચાલ ચલું. આ સ્વાનુભૂતિની વાત છે મીરાની. નિંદા કોઈ કરે તો એ શબ્દો છે, સ્તુતિ કોઈ કરે તો એ શબ્દો છે. તો શબ્દો તો પૌદ્ગલિક ઘટના છે. મારે ક્યાં પૌદ્ગલિક ઘટનામાં જવાનું છે? તમારે તમારા મનને પૌદ્ગલિક ઘટનામાં મૂકવું નથી. હવે પીડા ક્યાં થવાની? મનના સ્તરની. આર્થિક સ્તરની પીડામાં પણ શું હોય છે કે લગભગ જે પીડા હોય છે એ હરીફાઈની પીડા હોય છે. એના કરતા હું થોડું આગળ હોઉં. એક સોસાયટીમાં નવા બંગલા બનેલા, બધા એક માળના. પણ એ લોકો બધા સુખી માનતા પોતાને, કારણ શહેરની પોળમાં નાનકડા ઘરમાંથી બહાર આવી ગયેલા કોલોનીમાં, ખુલ્લી જગ્યામાં. એક માળનો બંગલો પણ બધા મજામાં હતા. એમાં એક પ્રોફેસર એ ગામમાં પ્રવચન કરવા આવતા દર રવિવારે. એક ભાઈ હતો આ સોસાયટીમાં રહેનારો, એને પ્રોફેસરનું પ્રવચન બહુ ગમતું. જ્યારે જયારે પ્રવચન હોય હોલમાં પહોંચી જ જાય. એક વખત પ્રવચન પૂરું થયું, પ્રોફેસર જઈ રહ્યા છે, પેલા ભાઈ રસ્તામાં ઉભેલા હાથ જોડીને. પ્રોફેસર જ્ઞાની હતા અને વિનમ્ર હોય. જે જ્ઞાની હોય અહંકારી હોય જ નહીં, ત્યારે વિનમ્ર જ હોય. નાનામાં નાનો માણસ હાથ જોડીને ઉભો છે. બોલો ભાઈ, શું કઈ કામ છે? કઈ પૂછવું છે તમારે? પૂછવું હોય તો મારી હોટલ ઉપર આવી જજો, કંઈ પણ હોય તો મને કહેજો. આટલા પ્રેમથી. એટલે કે નહીં સર, પૂછવું નથી કઈ. તમારું પ્રવચન એટલું સરસ હોય છે કે સીધે સીધું ગરમ શીરાની જેમ અંદર ઉતરી જાય છે. એટલે પ્રશ્ન કોઈ થતા નથી. મારે તો એક તમને પ્રાર્થના કરવાની હતી કે દર રવિવારે આપ અહીંયા આવો છો. જે આયોજકો છે તે આપના માટે હોલ બુક કરાવે છે પ્રવચન માટે. આપ આવો છો ગાડીમાં, મને ખબર છે, ટ્રેનમાં આવો છો આપ. આયોજકો બધી વ્યવસ્થા કરે છે. સ્ટેશન ઉપર આપના માટે કાર મોકલે છે, આપણે હોટેલમાં ઉતરવાનું છે, કમરો બુક કરાવે છે, અને આપ નાસ્તો વગેરે કરી લો, ફ્રેશ થઈ જાઓ, સભા મંડપમાં આવવાનું હોય ત્યાં આપણે કાર લઈને આવી જાય છે. આ બધો મને ખ્યાલ છે.
તો મારી ઈચ્છા છે કે આવતા રવિવારથી હું બરોબર સ્ટેશન ઉપર તમારી ટ્રેન આવે ત્યારે આવી જઈશ અને મારી કારમાં તમે મારા ઘરે આવો, મને એટલો લાભ મળે સત્સંગ. પ્રોફેસર કે સારું, કોઈ વાંધો નથી, આયોજકોને કહી દઈશ હોટેલનો ખબર બુક નહીં કરાવે. એ રવિવારથી પ્રોફેસર ત્યાં જવા માંડ્યા. કે ભાઈ પ્રોફેસરને સાંભળતા ખરા, પણ સાંભળવું જુદું છે, અનુભવવું જુદું છે. બહુ મોટી ભેદરેખા છે. શ્રવણ અનુભૂતિમાં ક્યારે આવી શકે? શ્રવણ યોગ બને ત્યારે. આપણી પાસે શ્રવણ છે, શ્રવણ યોગ નથી, અને એટલે જ એ અનુભૂતિમાં રૂપાંતરિત થતો નથી. તો પેલા ભાઈ સાંભળતા હતા, પણ કેમ? મજા આવતી હતી, મનોરંજન, મજા આવી જાય. એટલે સાધનામાં એક બી આગળ વધેલા નહોતા. એ પ્રોફેસર આવે ત્યારે ચા નાસ્તો કરાવે, પ્રોફેસર ફ્રેશ થાય, થોડી અલગ બલગની વાતો થાય, ક્યારેક તો પોતાનું ઘર બતાવે, સાહેબ આ જુઓ, સાહેબ આ જુઓ, આ સાહેબ આ જુઓ. 5 અઠવાડિયામાંથી એવું બન્યું કે હવે તો રોજનું થઈ ગયું. એટલે ભાઈનો શોફર પોતે સ્ટેશને પહોંચી જતો, પ્રોફેસરને લઈને ઘરે આવી જતો. પ્રોફેસર ઘરે આવી ગયા, ઘરની અંદર આવી ગયા, ખુરશી ઉપર ગોઠવાઈ ગયા. પેલા ભાઈ એકદમ મૂડલેસ સુરમુન થઈને બેઠેલા. પ્રોફેસર વિચારવા પડી ગયા શું થઈ ગયું? તો પ્રોફેસરને થયું કે આ માણસની કક્ષા તો ઓળખું છું. કેટલી પ્રોફેસરની મહાનતા કહેવાય. જ્ઞાની માણસ, એને ખબર છે કે આ અજ્ઞાની માણસ છે, ખાલી માને સાંભળવાની એની ઈચ્છા થાય છે એટલું જ. સાધનાના નામે મીંડું છે એની પાસે, છતાં એને ત્યાં આવવાનું, એની ઈચ્છા પૂરી કરવાની. અને લગભગ ઘણી વાર સાહેબ આ પેઇન્ટિંગ નવું આવી જરા જોઈ લો ને, એમ કે રૂમ બતાવે નવું, આ કોઈ કાલીન નવી બિછાવી જરા જોઈ લો ને, એમ કરીને નવો રૂમ બતાવે. પ્રોફેસરને થયું આ ભાઈ થઈ ગયો છું મૂડલેસ, હવે મૂડમાં લાવવું હોય એના બંગલાની વાત કરવી પડશે. આપણી દશા વિચારો, તમે મૂડલેસ હો, તમને મૂડમાં લાવવા માટે કોઈ શું કરવું પડે? શું કરે? તમારા અહંકારને પંપાડે. બોલો શું કરે? ખરેખર શું કરે? શું થયું? અરે તમે તો બહુ મોટા માણસ છો, તમે તો આ જ્ઞાની છો, આમ છો, તેમ છો, એમ કરી તમારા અહંકારને ઉચકે. પ્રોફેસરને નીચે ઝૂકવું પડે છે, ઉતરવું પડે છે પેલાના માટે. પ્રોફેસરે કહ્યું કેમ આજ બંગલો નહીં બતાવો, કે નવું આવ્યું જરા જોઈ લઈએ, આજે કે બુક શેલ્ફ લઈ કરાવી હોય કે પુસ્તકોને આવેલા જોઈ લઈએ. પેલો માણસ મૂડલેસ જ હતો. નહીં, હવે શું બતાવું કે છે? આ જોયું નહીં, બાજુ વાળાને 3 માળનો બંગલો થઈ ગયો. ખલાસ. એના 3 માળનો થઈ ગયો એટલે, પણ તારો માળ કેવું ઓછો થયો? તારો તો બંગલો છે ના, એનો થઈ ગયો નહીં. આર્થિક ચિંતાની પીડા જેનું કારણ આ છે કે તમે લોકો તમારા હેવ્સને જોતા નથી, હેવ નોટ્સને જુઓ છો. જે છે એને જોતા, જે નથી એને જુઓ છો. તો હવે બોલો, સ્વાનુભૂતિ મળે તો પીડા મુક્ત તમે બની જાઓ. ગમે આમ અમારે જેવા લોકો જુઓ તો ખરા, એકદમ ફ્રેશ, મજામાં, આનંદમાં. કોઈનું કંઈક નવું આવ્યું તરત જોવાનું મન થાય. આ શું છે નવું? બેગ હોય તો જોવાનું મન થઈ જાય. પણ સાહેબ તમારી પાસે આટલો આનંદ છે, એનું કારણ શું? એ તો પૂછ્યું નથી. ક્યાંથી આવ્યો આજે?
સહાનુભૂતિમાંથી જ આવે છે. તો હવે સહાનુભૂતિ કરવી છે, નક્કી કરવી છે. એના માટે એક કડી યાદ રાખવાની. દેવચંદ્રજી મહારાજના ચોથા સ્તવનની એક કડી માત્ર, કહો કે કડીનું ચરણ માત્ર. પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતી. એક જ શબ્દ યાદ રાખો, પૂતગલ અનુભવ ત્યાગ. પૂતગલ એટલે પર પદાર્થો, પર એવું આ શરીર, બીજા મનુષ્યોના શરીરો એ પણ પરમાં આવશે. એમાં એના ગુણને તમે જુઓ તો સ્વમાં આવશે, પણ એના શરીરને જુઓ, એની ચામડીને જુઓ તો એ પરમાં જશે. તો શબ્દ શું વાપરે છે? એક જ શબ્દ યાદ રાખવાનો છે, પૂતગલ અનુભવ ત્યાગ. પૂતગલ ત્યાગ નથી કહેતા. પૂતગલનો ત્યાગ તો આપણે કરી શકતા નથી ને. મોટું પૂતગલ છે શરીરનું, નાના પૂતગલ આપણને જોઈશે, ખાવાના જોઈશે, કપડાના જોઈશે, બધા જોઈશે, પૂતગલો જોઈશે. પણ એ પૂતગલો સારા છે કે ખરાબ છે એવો રાગત દ્વેષાત્મક અનુભવ જોઈતો નથી. પૂતગલનો ત્યાગ નહીં, તો પૂતગલનો રાગત દ્વેષાત્મક જે અનુભવ થાય છે એ અનુભવ ન જોઈએ. અને એટલે જમવા બેસી ગયા, ગમે તેવી ટેસ્ટી આઈટમ હતી, તમને લાગ્યું આમાં રાગ થઈ જાય એવું છે. તમે પ્રાથમિક સાધક છો, પ્રારંભિક સાધક, તમને ખ્યાલ છે ટેસ્ટી વસ્તુ ખવાઈ ગઈ તો 10 મિનિટ તો ઠીક છે, તો પછી કલાક 2 કલાક સુધી સ્મરણ થશે, હું મજા આવી ગઈ, મજા આવી. દિવાળી લોકો યાદ કેમ કરે? નાના છોકરાઓ ફટાકડા માટે યાદ કરે. અમુક લોકો બીજી રીતે કે ભાઈ ઘરની સાફ સફાઈ આપણે થઈ જાય એટલા માટે દિવાળી યાદ કરે. અને કેટલાક મઠિયાની સુવાળી માટે દિવાળી યાદ કરે. ઘણા બધા લોકો હોય જાત જાતના, તુલસી સંસારમાં ભાત ભાત કે લોકો. તો જમવા બેઠા કે નાસ્તો કરવા બેઠા, ટેસ્ટી આઈટમ છે, છોડી દો તો બેટર. છોડી ન શકો તો એક કામ કરો, એવું તો કે ભજન સ્તવન જે પણ આવડતું હોય એને મનમાં ઘૂંટો. એટલે મનને એ પદાર્થમાં નહીં મૂકો, મનને ભજનમાં મૂકી દો. કોઈ શાસ્ત્રની પંક્તિમાં મનને મૂકી દો. કેટલું સરળથી બોલો. પૂતગલનો વપરાશ થાય છે અને પૂતગલના અનુભવનો ત્યાગ થાય છે, બે સાથે થાય છે. પૂતગલનો વપરાશ થાય છે, ઉપયોગ થાય છે, પૂતગલના અનુભવનો ત્યાગ થાય છે. આપણે ત્યાં એક પરંપરા હતી કે જ્યાં રાગ થાય એ જોઈએ જ નહીં પદાર્થ. તો અમારા 2 વસ્ત્રો હોય, એક ઉપરી વસ્ત્ર, એક અધો વસ્ત્ર. તો નિયમ એવો હતો કે બંને વસ્ત્રો નવા ક્યારે કાઢવાના નહીં. ઉપરનું ફાટી ગયું છે, નવું કદાચ લાવવું પણ પડે, તો નીચેનું જુદું જ રાખવાનું, જેથી કરીને મેચિંગના કારણે રાગ ન થાય. હવે એવું થયું કદાચ કે બંને એક સાથે ફાટી ગયા, 2 વસ્ત્રો, 2 નવા લેવા પડે એમ છે. ત્યારે શું કરવું? તો ત્યાં શાસ્ત્રમાં વિધિ બતાવી, એ સાધુ જે છે
લાલ માટી પચિત હોય છે અથવા ઈંટ વગેરે હોય છે એનાથી કપડા ઉપર ઘસે અને કપડા ઉપર એનો ડાઘ ઉપસવા દે એટલે એ વ્હાઈટ કપડું ન રહે, એકદમ જે છે મેલું થઈ જાય અને પછી એ ઓઢે. એટલે એવી એક સાવધાની કે જ્યાં પણ રાગ થાય ત્યાંથી મારે દૂર થઈ જવું છે. બે વાત આવી આજે. આ સ્વાનુભૂતિ માટેનું પ્રેક્ટિકલ જ આપણે કરી રહ્યા છીએ કે સહાનુભૂતિ માટે શું કરવું. ગમતો પદાર્થ છે, છોડી શકો તો બેઠા. જે નિમિત્તથી રાગ થાય છે છોડી દો. એક વ્યક્તિ જોડે વાત કરો છો, ભલે તમારા અહંકારને ઉદ્દીપ્ત કરે છે, તમને એના ઉપર સ્નેહ થાય છે, તો તમે વ્યક્તિને છોડી દો. એક પદાર્થની રાગ છે, પદાર્થને છોડી દો. ન છોડી શકો તો એ પદાર્થનો ઉપયોગ કરો છો ત્યારે મનને બીજે મૂકી દો. ભગવાને કેટલી તો સરળ પદ્ધતિઓ આપી છે. સરળ એટલા માટે કહું છું કે તમે જ્યાં છો ત્યાંથી સ્વાનુભૂતિની યાત્રા શરૂ થાય. સામાન્ય ત્યાં છે ને પાલીતાણા જઈએ ને આપણે તો તળેટી હોય ને શિખર બી છે. અત્યારે આપણે અહીંયા છીએ તો તળેટી એટલી દૂર છે આપણાથી. પાલીતાણામાં હોઈએ અને 15 રૂપિયા ધર્મશાળામાં અથવા તો ભૂરીભાઈમાં હોઈએ, બસ સવારે ઉઠ્યા તળેટીને ઉપર. એ જ વાત અહીંયા કરી કે તળેટી પર તમે ઉભેલા જ છો, માત્ર ચડવાનું શરૂ કરી દો સ્ટેપ બાય સ્ટેપ. આ વસ્તુ બરોબર પ્રેક્ટિકલી ઉતરી ગઈ. જ્યાં જ્યાં રાગ છે ત્યાંથી દૂર ભાગવાનું. ધારો કે રોટલી અને શાકમાં પણ રાગ થઈ જાય તો શું કરવું? એવી વખતે મનને ડાયવર્ટ કરવું. એક મહાત્માને જોયેલા વિશ્વ દર્શન વિજય રાજસ્થાનના ગામમાં હતા. સાધુ સાધુઓની સંખ્યા વધારે તો એ મહાત્મા હિન્દુ ભાઈઓને ત્યાં વરવા માટે જાય. એકાશું અથવા આંબીલ હોય તો પણ રોટલો ખાલી લઈ આવે. હવે રસોઈનો ટાઈમ હોય ત્યારે વરવા નહીં આવે, રોટલો નહીં આવે અને અવડનું પછાણ કરે પોતે. 4, 4:30 વાગ્યા ત્યાં સુધી પાણી પણ નહીં વાપરવાનું. 4, 4:30 વાગે શું કરે? એ જે રોટલો ઠંડો થયેલો હોય ત્યાં પાણી નાખેલું હોય, સહેજ ભીનો થયેલો હોય, રોટલો ખાઈ જાય. એટલો રોટલો. પણ કેટલી સાવધાની એક સાધકની કે એવા એમને લાગ્યું આમાં પણ હજુ સ્વાદ આવે છે. પછી એમણે જે કર્યું ને, આપણે ચોકી જઈએ. સુદર્શન, કડવામાં કડવું, એ સુદર્શનનું ચૂર્ણ યાચી લાવે અને જે તરફડી હોય મોટી એમાં પાણી નાખે, પાણીમાં સુદર્શન ચૂર્ણ નાખી દે, દુઓ કરી નાખે, એમાં રોટલાના ટુકડા નાખી દે. એક એક રોટલાના ટુકડા અંદર કડવાશ આવી જાય એ વાપરે. આ એક જાગૃતિ, સાવધાની. તો આજે એક શબ્દ આપ્યો, પૂતગલ અનુભવ ત્યાગ. બરોબર? યાદ રહેશે? બરોબર?